હા બેટા, આપણે પર્યાવરણ મનોભારની વાત કરી ગયા હતા કે કુદરતી આપત્તિઓને કારણે જે માનસિક અવસ્થા સર્જાય છે અથવા કુદરતી ઘટનાઓ ઉદ્ભવે છે ત્યારે જે માનસિક અવસ્થા સર્જાય છે તેને પર્યાવરણજન્ય મનોભાર કહેવાય છે. એના પ્રકારોની વાત કરી ગયા હતા. હવે અત્યારે જે વાત કરવાના છીએ મનોવૈજ્ઞાનિક મનોભારની વાત કરવાના છે કે જેની અંદર હતાશા, સંઘર્ષ અને દબાણની વાત આપણે કરશું. હતાશાની વાત કરીએ શરૂ તો ફ્રસ્ટ્રેશન, હતાશા, ગુજરાતીમાં એને નિરાશા તરીકે પણ ઓળખવામાં આવે છે અને મનોવૈજ્ઞાનિક શબ્દ હતાશા છે. ફ્રસ્ટ્રેટ થઈ જવું, હતાશ થઈ જવું. તો વ્યક્તિ જ્યારે કોઈ પણ કાર્ય કરે છે અને એ કાર્યમાં કે એ ધ્યેયમાં એને નિષ્ફળતા મળે છે, વારંવાર નિષ્ફળતા મળે છે, તો ત્યારે જે લાગણી જન્મે છે એ હતાશા કહેવાય છે. કોઈ પણ કાર્યમાં વ્યક્તિને નિષ્ફળતા મળવી અને એને કારણે જે ઘેરી લાગણી જન્મે છે એ ફ્રસ્ટ્રેશન, હતાશા તરીકે ઓળખવામાં આવે છે. હતાશા એ માનસિક પરિસ્થિતિ ગણાય છે. આપણે જોઈ ગયા આગળ રોજિંદા જીવનમાં સતત એના ઉદાહરણો આપણે જોવા મળે છે. દરેક અવસ્થા પ્રમાણે પણ ઉદાહરણો જોવા મળે છે અને એમાં કોઈ નાની વ્યક્તિ કે મોટી વ્યક્તિ એવું નથી. દરેક લોકો છે એ હતાશામાંથી પસાર થાય છે. બહુ સામાન્ય વાત કરીએ તો આપણે કોઈ વિદ્યાર્થીને કોઈ વસ્તુની ના પાડીએ અથવા તો માતા પિતા કોઈ પોતાના છોકરાઓને ના પાડે અને એ તરત રિસાઈ જાય છે અથવા તો એને ખોટું લાગી જાય છે તો એ હતાશા તરીકે ઓળખાય છે. નાની નાની વસ્તુઓમાં આવી લાગણીઓ જન્મતી હોય છે. માત્ર હારવામાં જ નથી કે નિષ્ફળતા મળે તો નહીં, પણ જો ન માનીએ અથવા તો એનું કયું ન માનીએ તો પણ વ્યક્તિ છે એ નિરાશા તરફ જતું રહે છે. વ્યવસાય ન મળે અથવા તો વ્યવસાય માટે ખૂબ પ્રયત્ન કરીને વ્યવસાય મળે નહીં, વ્યવસાય સંતોષ ન મળે તો એને કારણે પણ વ્યક્તિ હતાશ થઈ જાય છે. ઘણી જગ્યાએ અરજી કર્યા કરી પણ એ વ્યવસાયમાં પાસ નથી થતા, પરીક્ષામાં પાસ નથી થતા, એને મનગમતો વ્યવસાય ન મળે તો પણ વ્યક્તિ હતાશ થઈ જાય છે. સારા મિત્રો ન મળે, એવો એક મિત્ર હોવો જોઈએ જે આપણા દુઃખ ને સુખ બંનેમાં કામ આવી શકે, પણ કોઈ એવા મિત્રો જ ન મળે. એમાં વ્યક્તિલક્ષી બાબતો પણ ઘણી જવાબદાર હોય છે. આપણે કારણોમાં વાત કરશું. અભ્યાસમાં નિષ્ફળતા મળે, સારો અભ્યાસ ન કરી શકતા હોય અથવા તો વ્યવસ્થા એવી ન મળે, એની પસંદગી છે એ થઈ શકતી ન હોય, અમુક ફરજિયાત રૂપે કામ કરવાનું હોય ત્યારે વ્યક્તિ છે નિષ્ફળ જાય છે. અમુક ટકા આવ્યા, રિઝલ્ટ આવ્યું ને પછી એને કારણે એ જે ઈચ્છતો હતો એ ધ્યેયમાં જઈ ન શકાણું, એ ધ્યેય સુધી આગળ ન વધી શકાણું, એ દિશામાં જઈ ન શકાણું તો વ્યક્તિ હતાશ થાય છે. વારંવાર પ્રયત્ન કરે છે તો વ્યક્તિમાં હતાશાનું પ્રમાણ જોવા મળે છે. અને અત્યારે ફ્રસ્ટ્રેશનના એટલા બધા બનાવો બને છે કે વ્યક્તિ હતાશ થઈને આત્મહત્યા સુધી જતી રહે છે. અત્યારે કેટલા એવા કલાકારો છે, કેટલા એવા લોકો છે, કેટલા એવા વ્યાવસાયિક લોકો છે કે જે સતત હતાશાને કારણે આત્મહત્યા સુધીનો માર્ગ અપનાવે છે. ખરેખર એ વસ્તુ વ્યાજબી નથી. જો એના વિશે ગંભીર વિચાર કરવામાં આવે તો એ હતાશામાંથી મુક્ત થઈ શકે છે. એને જો ગાઈડન્સ મળે પ્રોપર તો એમાંથી બચી શકે છે, જાનહાની બચી શકે છે. પણ બહુ શોર્ટ ટેમ્પર આપણા મગજ બધાના થઈ ગયા છે. આપણે કોઈ પણ નિષ્ફળતાને ઝડપથી સ્વીકારી નથી લેતા. આપણે સફળ જ થવું જોઈએ એવું આપણે માનીએ છીએ. જરૂરી છે કે આપણે સફળતા મેળવવા માટેના પ્રયત્ન કરવાના છે, પણ નિષ્ફળતા આવે તો એથી હતાશ નથી જવાય. આપણે બચાવ પ્રવૃત્તિમાં પણ જોઈ ગયા હતા પીછેહટમાં કે વ્યક્તિ છે એ ભૂતકાળના દિવસોને યાદ કરીને પોતાની અત્યારની નિષ્ફળતાને સહન કરે છે તો એક જાતની ફ્રસ્ટ્રેશન છે, હતાશા છે. કયા પ્રકારની હતાશા અથવા તો કેવી રીતે હતાશા આવે છે તો બહુ નાની બાબત છે. વિલંબ છે, ડિલે થવો. સામાન્ય જીવનમાં બનતી જે હતાશા છે એમાં વિલંબ છે, ડિલે. કોઈ પણ વસ્તુમાં મોડું થાય તો વ્યક્તિ છે એ તરત હતાશ થઈ જાય. રાહ જોવા તૈયાર નથી. બધું તાત્કાલિક જોઈએ છે, બધું અત્તરિયાત જોઈએ છે, ઝડપી જોઈએ. જરાક સમય લાગે તો એ લોકોને પસંદ નથી, એ વ્યક્તિઓને પસંદ નથી. ઘણી વાર થાય કોઈ જગ્યાએ આપણે જઈને લાઈન હોય, બેંકમાં લાઈન હોય કે કોઈ દુકાને લાઈન હોય કે કોઈ બિલ ભરવા જઈએ તો લાઈન હોય તો લોકો છે એ કંટાળી જાય. એ તો દરેકનો વારો આવે એ પ્રમાણે થાય, ટર્ન બાય ટર્ન બધું થાય. પણ વ્યક્તિ છે એ જેમ મોડું થાય એમાં એ વ્યક્તિ મૂકી દે છે, નથી જવું. જોકે હવે તો સગવડ થઈ ગઈ છે, બધું ઓનલાઈન હવે તો થઈ ગયું છે, પણ આ એક ઉદાહરણ છે કે વિલંબ થાય સમયમાં તો એ વ્યક્તિને પસંદ નથી અને એને કારણે હતાશા તરફ વળે છે. ઘણી વાર આપણે એકબીજાને ટાઈમ આપ્યો હોય, મેં તમને સમયની વાત કરી ડિસિપ્લિનમાં કે જ્યારે આપણે સમય આપ્યો હોય અને એ સમય પ્રમાણે આપણે હાજર ન થઈ, ઘણો ટાઈમ નીકળી જાય અથવા તો એ વ્યક્તિ કે વસ્તુ કંઈ આવે જ નહીં, બસની રાહ જોઈને બસ ના આવે ઘણા સમય સુધી
5 મિનિટમાં આવવાની હોય તો 10 મિનિટનો પછી ટાઈમ હોય નહીં, 2 કલાકે આવે તો વ્યક્તિ છે એ ફ્રસ્ટ્રેટ થઈ જાય, હતાશ થઈ જાય છે, ડરાવી જાય, હવે નથી જવું, સમયસર ન હોય તો શું. એટલે વિલંબ છે એ હતાશા જન્માવે છે. ખોટ છે, પછી એ સાધનોની ખોટ છે કે માણસોની ખોટ છે, વ્યક્તિઓની ખોટ છે, એ પણ વ્યક્તિને હતાશામાં ઘર કરી જાય, હતાશા એના તરફ જતી રહે. અચાનક કોઈનું મૃત્યુ થાય, અચાનક પરિવારજનોની ખોટ સર્જાય, અચાનક એવું બની જાય કે વ્યક્તિ છે એ ગુજરી જાય છે, તો એને કારણે એની જે ખોટ છે એ પૂરી શકાતી નથી. આપણે 100% સાચી વાત છે કે કોઈ પણ વ્યક્તિની ખોટ પૂરી શકાતી નથી. આપણે દિલાસો ખૂબ આપીએ છીએ, પણ વ્યક્તિ જે જતી રહી છે એની આપણે ખોટ પૂરી શકવાની, એની જગ્યા પૂરી શકવાના નથી. એને તો આપણે નહીં જ કરી શકીએ ગમે તેટલા પ્રયત્ન કરીએ. તો માનવીના જીવનમાં આવા બનાવો તો રોજિંદા જીવનમાં બને છે. કુટુંબ લઈને બેઠા છે તો પ્રસંગો સારા ખરાબ આવવાના છે, તો વ્યક્તિ એમાંથી બહાર નીકળવાને બદલે એ હતાશા તરફ પડે છે. અકસ્માત છે એ પણ હતાશા જન્મવામાં મહત્વનું પરિબળ ભાગ ભજવે છે. હતાશા, અકસ્માત, એક્સિડન્ટ તો કંઈ કોઈ પણ જાણકારી વગર બનતો બનાવ છે જેની આપણે પહેલેથી ખબર નથી હોતી. અચાનક એવું બને અને ફટકાઈ જઈએ કે એક્સિડન્ટ થઈ જાય, પડી જઈએ કે કોઈ સાથે અથડાઈ જઈએ તો કંઈક નુકસાન થાય, તો એ પણ જીવન માટે બહુ એક એવો પ્રસંગ બની રહે છે એને વ્યક્તિને હતાશ થઈ જાય છે. પણ જે વ્યક્તિ હાથનો મદદથી ઉપયોગ કરતી હોય, કામ કરતી હોય, યંત્રો ચલાવતી હોય અને એ જ વ્યક્તિના અકસ્માતમાં હાથ ભાંગી જાય અથવા હાથ ખોઈ બેસે અથવા પગ ખોઈ બેસે તો એની જીવન નિર્વાહ કેવી રીતે ચાલી શકે? તો એને કારણે વ્યક્તિ છે એ પાયમાલ થઈ જાય છે, એને કારણે વ્યક્તિ છે એ હતાશા તરફ જતી રહે છે. ઘણીવાર એવું થાય કે આપણી પાસે સાધનો હોતા નથી, પર્યાપ્ત સાધનો, પૂરતા સાધનો નથી હોતા. આપણે જે જીવનમાં ધ્યેય નક્કી કરીએ છીએ એના માટેના પર્યાપ્ત સાધનો નથી હોતા. પછી એ મોક્ષ હોય, પછી એ રૂપિયો હોય કે કોઈ એવા સાધનો હોય કે જેની પ્રત્યે આપણે ઉપર સુધી પહોંચવાના છે, એ સાધનોની અગવડો છે. બીજા પાસે એ સાધનો છે, આપણી પાસે એ સાધનો છે નહીં, તો પર્યાપ્ત સાધનોના અભાવે પણ વ્યક્તિ હતાશા તરફ જતો રહે છે. ફેઇલર છે, નિષ્ફળતા. જીવનમાં દરેકને સફળતા તાત્કાલિક મળતી નથી, એમાંથી પસાર થવું પડે છે. તો નિષ્ફળ વ્યક્તિ છે એ વ્યક્તિમાં હતાશા જન્મે છે. આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે નિષ્ફળતાને કારણે જે ઘેરી લાગણી જન્મે છે વ્યક્તિમાં એ હતાશા છે. તો આ બધી બાબતો છે એ નાના નાના ઘટકો છે, પણ રોજિંદા જીવનમાં આ વસ્તુ આવે છે. આપણે ઘણીવાર એવું નક્કી કરી દઈએ કે આ બસ પકડી લેશું તો આ પકડી લેશું, કે પકડી ન શકીએ તો આપણે સિટ કરીને બેસી ફ્રસ્ટ્રેટ થઈ જઈએ. એનું કારણ આપણું પોતાનું પણ વ્યક્તિગત પણ કારણ છે. કયા કયા ઘટકોને કારણે હતાશા જન્મે છે તો એની થોડી આપણે વાત કરી જઈએ તો હતાશાનું જે કારણો છે અથવા એના જે ઘટકો છે એના કારણો છે, એમાં વાતાવરણજન્ય ઘટકો તો ખરા જ. કુદરતી જે ઘટકો છે એને તો આપણે રોકી શકવાના નથી. આપણે નક્કી કરી કે પિક્ચરમાં જવું, વરસાદ તૂટી પડે તો આપણે કંઈ કરી શકતા નથી, એ કેન્સલ કરવું પડે છે. પણ હવે આપણે ઘરે બેસીને બધું જોઈ શકીએ એટલે એ પ્રશ્ન નથી. પણ આ ક્યારની વસ્તી છે, ક્યારની વાત છે? જ્યારે તમારી પાસે બહાર મનોરંજનના શોખ માટે આપણે જવું, ચાલો ફરવા જવું, રવિવાર છે ને આપણે બધા ફરવા જવું, અને ગાડીમાં પંચર હોય તો ગાડી ચાલુ જ ન થાય તો પણ વ્યક્તિ હતાશ થઈ જાય. સાધનની વાત આવી, પછી ઘરની અંદર એવી ચર્ચાઓ થાય કે ભાઈ આ બરાબર કરી દે તો આપણે ફરવા જઈ શકાય. તો વ્યક્તિ કોઈ પણ બાબતો કે ઘટનામાં વ્યક્તિ જ્યારે નિષ્ફળ થાય છે અથવા તો સમયસર એ વસ્તુ ચાલુ ન થાય તો વ્યક્તિ તરત હતાશ થઈ જાય છે. એટલે બાહ્ય જે ઘટકો છે, વાતાવરણજન્ય ઘટકો છે, એ પણ બહુ મહત્વનું છે. હવામાન છે એ મહત્વનું છે, એ બધા બાહ્ય ઘટકો છે. રેલવેનું ફાટક બંધ થઈ જાય તો એને કારણે આપણે બસ પકડી શકતા નથી, આપણે સમયસર પહોંચી શકતા નથી. ટ્રેનનું ફાટક બંધ થાય તો કંઈ આપણે બહુ ખ્યાલ નથી. મોટા શહેરોમાં નિશ્ચિત ટાઈમ હોય. કેટલીક વાર એવું કે બહુ રેલવે ક્રોસિંગ ભેગા થઈ ગયા બધા તો ફાટક બંધ થઈ જાય અચાનક તો આપણે ઊભા રહેવું પડે છે. તો ફાટક સુધી જઈ શકતા નથી તો અકસ્માત સર્જાય. એટલે સમય ઉપર આવી રીતે અવરોધ આવી જાય છે. તો આપણે હંમેશા એનાથી આગળ નીકળવું જોઈએ કે આપણે અમુક પ્રકારનું વહેલી તૈયારી કરવી જોઈએ. હવામાન છે એ પણ મેં તમને વાત કરી, સખત તડકો હોય, સખત ગરમી હોય, સખત ઠંડી હોય, સખત ચોમાસું હોય, વરસાદ હોય તો વ્યક્તિ છે એ નીકળી શકતી નથી, એને કારણે કાર્યમાં અવરોધ ઉત્પન્ન થાય છે. ઘણીવાર એવું થાય કે વ્યવસાય ચાલતો ન હોય, વ્યક્તિનો વ્યવસાય ન ચાલતો હોય, વ્યક્તિ બદલાવ્યા કરે છે વ્યવસાય, સિઝનલ વ્યવસાય કરે છે. પછી એવું થાય કે જે સિઝનમાં જે વ્યવસાય ચાલે, પતંગ 14મી જાન્યુઆરીની આસપાસ પતંગનો વ્યવસાય કરે, ફટાકડા વખતે દિવાળી વખતે ફટાકડાનો વ્યવસાય કરે. તો દરેક વખતે વ્યવસાય છે બદલ્યા કરે છે. ઘણીવાર વ્યવસાય ચાલતા નથી કારણ કે દરેક સ્પર્ધા એવી વધી ગઈ છે, એટલા પ્રતિસ્પર્ધીઓ વધી ગયા છે કે વ્યવસાય છે જામી શકતો નથી.
હા, જો આપણા પેઢી દર પેઢી વ્યવસાય ચાલ્યો આવતો હોય તો વાંધો આવતો નથી. આપણે જ્યારે નવો વ્યવસાય ઊભો કરીશું ત્યારે એમાં ખોટ આવવાની શક્યતા રહે છે. ચાલે નહીં વ્યવસાય તો એનામાં એ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. ઘણી વાર એવું પણ બને કે ટિકિટ લેવા જઈને ટિકિટ જ ન મળે. બહુ રાઈટ ટાઈમે પહોંચી ગયા, બધું બરાબર પહોંચી ગયા ને હાઉસફુલ પાર્ટી હોય તો આપણે ટિકિટ નથી મળતી. પછી એ કોઈ પણ પ્રકારની પિક્ચર હોય કે કોઈ પણ જગ્યાએ નાટક હોય કે કોઈ જગ્યાએ જવા માટેની ટિકિટ ન મળે તો વ્યક્તિ ફ્રસ્ટ્રેટ થાય છે. દુકાન અમુક વખતે બંધ હોય, આપણે એમ થાય કે ચાલો આપણે લઈને લઈ આવશું, દુકાન બંધ થઈ ગયું તો આપણે બધું જે પ્રોગ્રામ છે એ બધો આપણો પોસ્ટપોન થાય છે, અવરોધ આવી જાય છે. તો આવી રીતે એ વાતાવરણ દરમિયાન જે ઘટકો છે જેને આપણે કહી શકતા નથી એ બહારના ઘટકો છે. ઘણીવાર એવું થાય છે વ્યક્તિગત ઘટકો છે એ બહુ મહત્વના છે કે આપણા શરીરની રચના એવી છે કે આપણે કોઈ એવી ખોડખાં પણ હોય અથવા આપણે બધા પ્રકારના અંગ બરાબર ન હોય, ખોડખાં પણ હોય તો આપણે એ કાર્ય કરી શકતા નથી અથવા એને કારણે આપણા સાથેની જે વાતચીત છે અથવા આપણા સાથેનું જે વલણ છે એ બદલાઈ જાય છે. તો વ્યક્તિ છે એ શરીર રચના એની જો ખામીવાળી હશે તો એને મુશ્કેલી પડે છે, વ્યવસાયમાં મુશ્કેલી પડે છે અને જીવનસાથીની પસંદગીમાં મુશ્કેલી પડે છે. તો શરીર રચનાનો જે અભાવ છે એને કારણે ઘણીવાર એવું થાય છે. આપણું જે વ્યક્તિત્વ છે, આપણો સ્વભાવ છે એ પણ બહુ મહત્વની વાત છે. હું અંતર્મુખી વ્યક્તિ ધરાવતો તો કોઈ સાથે ભણું જ નહીં તો બીજા આપણે બોલાવવા નથી તો પછી એ ફ્રસ્ટ્રેટ વ્યક્તિ, એકલી વ્યક્તિ નિરાશ થઈને જ બેઠી હોય. પણ જો તમે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હશો તો વ્યક્તિ સાથે હળશો મળશો તો કાંઈ વાંધો આવશે નહીં. એટલે વ્યક્તિનો સ્વભાવ છે, વ્યક્તિનું વ્યક્તિત્વ છે એ પણ હતાશા માટેનું બહુ મહત્વનું એક ઘટક છે, વ્યક્તિગત ઘટક. એ સિવાય સામાજિક ઘટકો પણ બહુ મહત્વના છે. આજે રીત રિવાજો, રૂઢિચુસ્તતા જે છે, જૂનવાણી વિચારો છે, અમુક પ્રકારની પ્રથાઓ છે, એને કારણે પણ વ્યક્તિ છે એ નિરાશ થાય છે. મારે અમુક પ્રકારનો વ્યવસાય કરવો છે, મારે અમુક જ્ઞાતિમાં લગ્ન કરવા છે, મારે અમુક જ્ઞાતિમાં વ્યવસાય કરવો છે, ધંધો કરવો છે, અમુક લોકો સાથે રહીને ધંધો કરવો છે તો એમાં અવરોધ આવી જાય કારણ કે રીત રિવાજો આવી જાય, નિયમો આવી જાય છે, ધર્મના નિયમો આવી જાય, જ્ઞાતિવાદ આવી જાય છે. તો આ બધી વસ્તુઓ છે એ આપણા કાર્યને અટકાવે છે. ઇન્ટરકાસ્ટ મેરેજની વાત આવે, ધર્મ વિરુદ્ધની વાત આવે તો પણ વ્યક્તિને અટકાવે છે. પછી લોકો શું કરે છે કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ભાગી જાય છે અને પરણી જાય છે અને જો પછી પણ કોઈ માને નહીં તો એ સુસાઇડ ટેન્ડન્સી, આત્મહત્યા તરફ પડે છે. આ બધા ઘણા બધા આવા બનાવો આપણે જોઈએ છીએ. લોકોના રીત રિવાજો છે એને કારણે અથવા તો સ્વતંત્રતા, સ્વચ્છંદતાને કારણે પણ આવું બધું થતું જોવા મળે છે. દરેક પ્રકારની જરૂરિયાતો આપણી કાંઈ સંતોષાતી નથી. આપણે જાણીએ છીએ કે જરૂરિયાતો છે એ પછી ઊભી થયા કરે છે. દરેક જરૂરિયાતો આપણે તૃપ્ત થતી નથી. તો જરૂરિયાતોની અતૃપ્તિ છે, અસંતોષ છે એને કારણે પણ વ્યક્તિમાં હતાશા જન્મે છે અને બધી જરૂરિયાતો આપણે પૂરી કરી શકતા નથી. તો આપણે ભગવાન એટલે આપણે દરેક જરૂરિયાતો વારાફરતી પૂરી કરતા જઈએ છીએ, અનુકૂલન કર્યા કરીએ છીએ. મૂળ જે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે કે જે છે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ, રોટી, કપડાં અને મકાન, આ ત્રણ પ્રાથમિક જરૂરિયાતો જો ન હોય આપણી પાસે તો પણ વ્યક્તિ હતાશા પામે છે. આપણી પાસે રહેવા માટે ઘર ન હોય, રહેવા માટે કોઈ એવું સ્થળ ન હોય, ખાવા માટે ખોરાક ન હોય અને પહેરવા માટે વસ્ત્ર ન હોય. આપણે જોઈએ છીએ કે શહેરની અંદર ઘણા બધા એવા લોકો છે જેની પાસે આમાંથી કોઈ પણ જરૂરિયાતો છે નહીં, પૂરી નથી થતી. તો એ વ્યક્તિ છે એ સતત રખડતું જોવા મળે છે કારણ કે એના પાસે આવી કોઈ પ્રાથમિક જરૂરિયાતો પણ નથી. તો આવી વ્યક્તિ છે એ ફ્રસ્ટ્રેશનનો ભોગ બને છે અને પછી એ બીજી વિરોધી પ્રક્રિયા બાજુ વળે છે. તો હતાશાની વાત આપણે કરી ગયા પણ એના જે પરિણામો છે એ બહુ ખરાબ આવે છે. સૌથી પહેલી વાત તો એ છે કે વ્યક્તિ છે આક્રમક બને છે, એકદમ વેરવૃત્તિ ધરાવનાર બને છે, નાપાસ થાય છે, નિષ્ફળ જાય છે. ત્યારે વ્યક્તિનો સ્વભાવ છે એ આક્રમક બની જાય, એનું વલણ આક્રમક બની જાય, વેરવૃત્તિ રાખે છે, ભેદભાવ રાખે છે. મારું કેમ થયું, હું કેમ સફળ હતો, બીજા બધા થયા અને વાતોમાં ચીડાય છે, આક્રમક બની જાય છે, મારામારી કરે છે, હત્યા કરી નાખે મેળવવા માટે કઈ પણ વસ્તુ. તો આ એક ખરાબ પરિણામ એનું આવે છે. ઘણીવાર લોકો પીછેહટ કરે છે. મેં તમને કહ્યું હતું પલાયનાત્મક બચાવ પ્રવૃત્તિ છે એમાં પીછેહટની વાત આપણે કરી ગયા હતા કે જે ઓલ્ડ એજ લોકો છે, મોટી ઉંમરના લોકો છે, એ જ્યારે પોતાની જરૂરિયાતો હવે પૂરી કરી શકતા નથી, જે અગાઉ થતી પણ હવે પૂરી કરી શકતા નથી, તો એના માટે એ ઝંખે છે અને પછી એ પૂરી ન થવાને કારણે એ જૂના સમયમાં જતા રહે છે, ભૂતકાળના સમયને વાગોળે છે, યાદ કરે છે અને વર્તમાન કાળમાં એનું પોતાનું જીવન પસાર કરે છે. તો આ એક જાતની પીછેહટ પણ વ્યક્તિ કરે છે. ઘણીવાર લોકો ભાગેડુ વૃત્તિ ધરાવે, ત્યાંથી છટકવાનો પ્રયત્ન કરે છે,
થવાનો પ્રયત્ન કરે છે, ત્યાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર લોકો એવું થાય કે નિષ્ફળ જાય તો વ્યક્તિ છે એ જતી રહે છે, ભાગી જાય છે, નથી અહીંયા રહેવું, આ જગ્યાએ નથી રહેવું. ખાસ કરીને હતાશ થયેલી વ્યક્તિઓ છે એ જુદી જુદી બચાવ પ્રવૃત્તિમાંથી યૌક્તિકીકરણ અને પ્રક્ષેપણ અને તાદાત્મીકરણ જેવી જે બચાવ પ્રવૃત્તિ છે એનો ઉપયોગ કરે છે. યૌક્તિકીકરણ આપણે કીધું કે સાચાની પર સારા કારણો આપવા, એ હતાશા માટેનું બહુ મહત્વનું ઉદાહરણ છે કે વ્યક્તિ નોકરીમાં એ નાપાસ થાય, પરીક્ષામાં નાપાસ થાય, તરત કીધે કે આ સારું તેમાંથી નાપાસ થાય, પાસ થાય તો કામ ઘણું કરવું પડે, બેંકની પરીક્ષા છે તો બેંકમાં નાપાસ થાય તો કામ ઘણું કરવું પડે, તો એ યૌક્તિકીકરણનો ઉપયોગ કરે છે. અથવા જે આપણે નોકરી મળી છે બરાબર છે, જે આપણે જીવનસાથી મળ્યું છે બરાબર છે, એમાં આપણે સંતોષ છે, જે મળ્યું એમાં સંતોષ છે, એ પ્રકારનું યૌક્તિકીકરણ કરે છે. પ્રક્ષેપણની વાત આવે તો આરોપણ કરે છે, પોતાની નિષ્ફળતાનો વાંચી અન્ય વ્યક્તિ, પરિસ્થિતિ કે વસ્તુ તરફ દોડે છે. અને તાદાત્મ્ય, ઘણીવાર એવું થાય છે વ્યક્તિ છે એની સાથે તાદાત્મ્ય ધરાવે છે, એટલે કે પોતાની નિષ્ફળતાને છુપાવવાનો પ્રયત્ન બીજાની સફળતામાંથી કરે છે. આ મારી કોલેજનો વિદ્યાર્થી જેનો નંબર આવે પણ સાથે એમાં એની પોતાની નિષ્ફળતા સમાયેલી છે. તો આવી વિવિધ પ્રકારની બચાવ પ્રવૃત્તિનો ઉપયોગ કરે છે. આકાંક્ષા જે પોતાની છે, ઈચ્છાઓ, એની સાથે એડજસ્ટમેન્ટ કરી નાખે છે, એમાં ઘટાડો કરી નાખે છે. હવે આપણે આ કરી શકવાનું નથી તો ચાલો હવે આ પ્રશ્ન મૂકી દઈએ. તો આ રીતે આપણે હતાશાની આખી વાત કરી ગયા. હવે બીજો જે પ્રકાર છે મનોવૈજ્ઞાનિક પ્રકાર, બીજો એ છે સંઘર્ષ, કોન્ફ્લિક્ટ જેને કહેવાય છે. સંઘર્ષ, કોન્ફ્લિક્ટ. સંઘર્ષ આપણે કહીએ છીએ આપણું જીવન સંઘર્ષથી ભરેલું છે. બધાનું જીવન મુશ્કેલીઓ અને સંઘર્ષથી, કઠિનાઈથી ભરેલું છે. એમાંથી રસ્તો કાઢવાનો છે. એમાંથી જેમ જેમ રસ્તો કાઢતા જાય તેમ તેમ સંઘર્ષ દૂર થતા જાય છે. આખી જિંદગી ક્યાંય સંઘર્ષ નથી રહેતા હોતા. એ જેમ જેમ રસ્તો થાય, જેમ જેમ સફળતા મળે નીકળતા જાય છે. પણ સંઘર્ષ એટલે શું? તો એક જ સમયે કોઈ બે પ્રેરણા ભેગી થાય છે, બે ઈચ્છા ભેગી થાય છે, બે પ્રેરણા એકત્રિત થાય છે, અને તેમાંથી કોને પસંદ કરવી, બે પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે તેમાંથી કઈ પરિસ્થિતિ પસંદ કરવી, એ વચ્ચે જે માનસિક અવસ્થા ઉદ્ભવે છે એટલે સંઘર્ષ કહેવાય છે. વ્યક્તિ સામે એક જ સમયે બે પરિસ્થિતિઓ ભેગી ટકરાય છે, બે પરિસ્થિતિઓ એકત્રિત થાય છે, એમાંથી એકને પસંદ કરવાની છે. અને ત્યારે વ્યક્તિ છે કોન્ફ્લિક્ટ કે સંઘર્ષનો અનુભવ કરે છે. ત્યારે વ્યક્તિ બીજાને પૂછે છે મારે હવે કરવું શું? બે એવી વસ્તુઓ થઈ. તો જ્યારે જીવનમાં એક જ સમયે જ્યારે બે પરિસ્થિતિઓ એક સાથે ટકરાય છે અને એમાંથી કઈ પરિસ્થિતિને પસંદ કરવી અને કઈને જતી કરવી, એ પસંદ કરવા વખતે જે માનસિક અવસ્થા ઉદ્ભવે છે એને કોન્ફ્લિક્ટ, સંઘર્ષ કહેવામાં આવે છે. તેમાં સૌથી પહેલો સંઘર્ષ છે એનો પ્રકાર છે ઉપાગમન સંઘર્ષ અથવા તો વિધાયક સંઘર્ષ. આ પ્રકારના સંઘર્ષમાં વ્યક્તિ સમક્ષ બે રસવાળા તો મનપસંદ ધ્યેય હોય છે, અથવા તો બંને મનપસંદ વસ્તુઓ, બંને મનપસંદ પરિસ્થિતિઓ ઊભી થાય છે. બે વિધાયક પરિસ્થિતિ ઊભી થાય છે. ઘણી વાર આપણે નોકરી માટે અરજી કરી, 5 જગ્યાએ અરજી કરી, અચાનક 2 જગ્યાએથી ઓર્ડર આવે તો હવે કઈ નોકરી સ્વીકારવી? તો ત્યારે આપણે જનરલી જે વધારે પગાર હોય એ ઈચ્છતા હોઈએ છીએ. તો જ્યારે આ બે નોકરીમાંથી જ્યારે પસંદગી કરવાની આવે, બે મનગમતી વાતો છે એમાંથી જ્યારે પસંદગી કરવાની આવે, ત્યારે આપણું મન છે એ માનસિક સ્થિતિથી ઘેરાય છે, ત્યારે સંઘર્ષ ઉદ્ભવે છે. એ વિધાયક અથવા તો ઉપાગમન સંઘર્ષ તરીકે ઓળખાય છે. જેમ વ્યવસાયમાં બે નોકરીની વાત આવી, એમ બે એવા કામ આવી ગયા કે પિક્ચરમાં જવું છે ને ક્રિકેટ રમવું છે. તો આ બંને પરિસ્થિતિ હોય છે કે પિક્ચરમાં જવાની મજા આવે, ક્રિકેટ રમવાની મજા આવે, ભલે વ્યક્તિગત બાબત છે. તો બેમાંથી પહેલું શું કરવું? તો એ પસંદગી કરતી વખતે જે નિર્ણય લેવાય છે, જે સંઘર્ષ અનુભવાય છે, એ ઉપાગમન સંઘર્ષ. ઘણીવાર પ્રયત્ન કર્યા પણ સફળ થતા ન હતા. પછી અચાનક બે વાત સામે આવે છે. તો બે વાતમાંથી કઈ વ્યક્તિને જીવનસાથી પસંદગી તરીકે પસંદ કરવી, એ વિશે જે સંઘર્ષ ઉદ્ભવે છે એ ઉપાગમન સંઘર્ષ. એટલે આ એક એવા પ્રકારનો સંઘર્ષ છે કે જેમાં બંને વિધાયક પરિસ્થિતિમાંથી એક વિધાયક પરિસ્થિતિ જતી કરવી પડે છે
એનું આપણે દુઃખ થાય કે બે વિધાયક પરિસ્થિતિ, બે બાબતો મહત્વની છે, બે મનપસંદ છે, એમાંથી એકને એ જ સમયે પસંદ કરવાની છે, તો એ ઉપાગમન સંઘર્ષ ગણાય છે. બીજી જે વાત છે એ છે પરિહરણ સંઘર્ષ અથવા તો નિષેધક સંઘર્ષ. અહીંયા એક જ સમયે વ્યક્તિ સમક્ષ બે નેગેટિવ નકારાત્મક વાતો ઊભી થાય છે, બંને નકારાત્મક પરિસ્થિતિઓ ઊભી થાય છે, બંને નકારાત્મક ન ગમતી અણગમતી વસ્તુઓ ઊભી થાય છે, અને એમાંથી જ્યારે પસંદગી કરવાની વાત આવે ત્યારે જે પ્રકારની લાગણી જન્મે છે, જે પ્રકારનો સંઘર્ષ જન્મે છે, એ પરિહરણ એવોઇડન્સ આ એપ્રોચ કોન્ફ્લિક્ટ, આ એવોઇડન્સ કોન્ફ્લિક્ટ તરીકે ઓળખાય છે, સંઘર્ષ તરીકે ઓળખાય છે. તો એક જ સમયે બે પરિસ્થિતિ છે, બે અણગમતી વાતો છે. હવે એમાં વ્યક્તિગત બાબત છે, ઘણાને ભણવાનું ગમતું ન હોય અને એ ઊભું થાય, સામે બીજી અણગમતી વસ્તુ ઊભી થાય, એમાંથી પસંદ કરવાનું તો ઓછું પસંદ આપણે કરતા હોય. રામાયણની અંદર રાજા દશરથે જ્યારે રામને વનવાસ આપવાની વાત થઈ અને એને પોતાનું વચન તોડવાની વાત થઈ, તો આ બંને વચ્ચે જે પરિસ્થિતિ સંઘર્ષ જન્મ્યો હતો એ આ નિષેધક પ્રકારનો સંઘર્ષ હતો, પરિહરણ સંઘર્ષ, કે રામને વનવાસ આપવો એ પણ નકારાત્મક વાત હતી, અને જે પોતે વચન તોડે તો રાજા માટે એવું ખરાબ કપોળી સ્થિતિ હતી કે આ વચન ભંગ થાય છે, એ રાજા ક્યારેય પણ ન કરી શકે. તો બંને વચ્ચે બંને નકારાત્મક બાબતો છે, બંને નકારાત્મક ધ્યેય છે, બંને નકારાત્મક શરતો છે, એના વચ્ચે જ્યારે સંઘર્ષ ઉદ્ભવે ત્યારે એ પરિહરણ સંઘર્ષ કહેવાય છે. અને ત્યારે વ્યક્તિ છે એ ઓછી નકારાત્મક બાજુ સ્વીકારે છે. ત્રીજી વાત એ છે કે ઉપાગમન પરિહરણ સંઘર્ષ, એટલે કે વિધાયક અને નિષેધક બાબત ભેગી થાય છે એક જ સમયે. તો આપણે સમજી શકીએ છીએ કે આપણે એ વિધાયક બાબત જ પસંદ કરી. જ્યારે એક જ સમયે વિધાયક અને નિષેધક બાબતો ભેગી થાય ત્યારે કઈ પરિસ્થિતિ એમાંથી લેવી, તો તે વખતે વ્યક્તિ છે વિધાયક બાબતોને પસંદ કરે છે, અને આવા સંઘર્ષને ઉપાગમન પરિહરણ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિવિધ પ્રકારના સંઘર્ષો આપણે અહીંયા જોવા મળે છે. તો બે સમાન પરિસ્થિતિ પણ એક જ સમયે બધું થાય એની વાત, બે સમાન પરિસ્થિતિ, બે વિધાયક પરિસ્થિતિ, બે નિષેધક પરિસ્થિતિ, અને એક વિધાયક અને એક નિષેધકમાંથી કઈ પરિસ્થિતિ વિશે આપણે પસંદ કરીએ છીએ એ પરિસ્થિતિને સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો બનતા હોય છે, એમાં કૌટુંબિક બાબતો છે કે સામાજિક પ્રશ્નો છે, એની અંદર આવી વસ્તુઓ સતત બનતી હોય છે, એમાંથી આપણે એડજસ્ટમેન્ટ કરવાનું, એમાંથી આપણે પસાર થવાનું છે. તો આ મનોભાર, જે મનોવૈજ્ઞાનિક મનોભાર છે, એ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તે પછીનો છેલ્લો પ્રકાર એક વાત કરી લઈએ મનોભારનો, જે મનોવૈજ્ઞાનિક મનોભાર છે એનો છેલ્લો પ્રકાર છે, એ છે દબાણ. અમુક પ્રકારની પરિસ્થિતિઓ છે એ આપણા જીવનમાં સતત દબાણ કરતી હોય છે, ભાર મૂકનારી પરિસ્થિતિ છે. અમુક પ્રકારનો પૈસાનો બોજો વધી જવો, અથવા તો અમુક પ્રકારનું ઉધારી ચડી જવી, અમુક પ્રકારનું કામ કરવા પછી આપણે સતત ટેન્સ રહ્યા કરે, તણાવ રહ્યા કરે, ભાર રહ્યા કરે છે. લોકો મને હેરાન કરશે, લોકો મને મારી પાસેથી ઝંડી જશે, બધું લઈ જશે, લોકો મને ફસાવશે, લોકો મને મારી નાખશે. તો આ પ્રકારનું એક પ્રેશરાઇઝ સ્થિતિ થતી હોય છે, દબાણયુક્ત પરિસ્થિતિ. એને કારણે વ્યક્તિ છે એ માનસિક સ્થિતિથી ગભરાઈ જાય છે. તો જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો બનતા હોય છે કે જેમાં વ્યક્તિ આવા દબાણ નીચે જીવતી હોય છે. ઘણા લોકો બીક નીચે જીવતા હોય છે કે આમ થશે તો સવાર પડે ને બીક શરૂ થઈ જાય કે હવે ક્યારે આવશે, શું થશે. તો આવું જે વલણ છે એ દબાણ તરીકે ઓળખાય છે. એક જાતનો સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે, જેને કારણે વ્યક્તિ છે એનાથી દબાયેલો રહે છે. દબાણ મીન્સ કેવા પરિબળો, કેવી પરિસ્થિતિ કે જેનાથી વ્યક્તિ દબાયેલી રહે છે, એને કારણે એનું જીવન આખું અસ્તવ્યસ્ત બની જાય છે અને એ જીવન જીવવામાં એને મુશ્કેલી પડે છે. તો આ ત્રણ પ્રકારના મનોવૈજ્ઞાનિક મનોભારની આપણે વાત કરી ગયા: હતાશા, દબાણ અને સંઘર્ષ. હવે તે પછીનો જે ત્રીજો પ્રકાર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, જે છે સામાજિક મનોભારની વાત કરશું.